આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો. લખતર સહયોગ વિદ્યાલયના કમ્પાઉન્ડમાં ખેલ મહાકુંભ અંતર્ગત કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. લખતર પીએસઆઈ અને ડાભી મેદાન ઉપર ઉપસ્થિત રહ્યા. ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું. લખતર અમદાવાદ હાઈવે ઉપર આવેલ સહયોગ વિદ્યાલયના કમ્પાઉન્ડમાં છેલ્લા 2 દિવસથી ખેલ મહાકુંભ અંતર્ગત કબડ્ડી, ખોખો, ચેસ, વોલીબોલ, રસ્સાખેંચ સહિતની જુદી જુદી રમતગમતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 2 દિવસમાં બહેનો અને ભાઈઓની અંડર 14, અંડર 17 અને ઓપન વિભાગ એમ કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે બહેનોમાં ટોટલ 182 બહેનોએ ભાગ લીધો હતો. આજે ભાઈઓની કબડ્ડી સ્પર્ધામાં કુલ 252 ભાઈઓએ ભાગ લીધો હતો. આજની સ્પર્ધામાં ઓપન સ્પર્ધામાં અણિયારી અને જય દ્વારકાધીશ ટીમ વચ્ચે ટાઈ પડતા 3 મિનિટની એક્સ્ટ્રા રમત રમાડવામાં આવતા અણિયારી ટીમનો વિજય થયો હતો. લખતર તાલુકામાં સ્પર્ધાનું આયોજન લખતર તાલુકા સ્પોર્ટ્સ કન્વીનર જયાબેન પટેલ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આજની સ્પર્ધામાં ખેલાડીઓનું પ્રોત્સાહન વધારવા લખતર પીએસઆઈ અને ડાભી, લખતર બીઆરસી કોઓર્ડિનેટર નિલેશભાઈ જોશી, રણછોડભાઈ ચૌહાણ સહિતના શિક્ષકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ઘણા સમય પછી આ મોબાઈલ યુગની અંદર જે આ ખેલાડીઓ છે તેઓને ખુલ્લા મેદાનમાં રમતા જોયા, તે જોતાં જ લોકોના મનમાં એક આનંદની લાગણી જોવા મળતી હતી. લોકો મોટી સંખ્યામાં મેદાન પર પહોંચ્યા હતા.